આદિ શંકરાચાર્યએ ભારતને કેવી રીતે એક કર્યા? શંકરાચાર્ય જાણતા હતા કે ભારત એક ખૂબ જ મોટો દેશ છે અને તેમને એક રાખવા માટે એક મજબૂત સિસ્ટમની જરૂર છે. તેમણે ભારતના 4 ખૂણામાં 4 મોટા મઠ બનાવ્યા. આ ચારેય મઠ ભારતના 4 દિશાઓમાં સ્થાપિત છે. દક્ષિણ ભારતમાં શૃંગેરી, પૂર્વ ભારતમાં પુરી, પશ્ચિમ ભારતમાં દ્વારિકા અને ઉત્તર ભારતમાં બદ્રીનાથ. આ માત્ર 4 મંદિરોનું નિર્માણ નથી, પરંતુ આ ભારતની સીમાઓને વૈચારિક રૂપે માહિતી આપવા માટે હતું. આ મઠોને ચલાવવા માટે શંકરાચાર્યએ ખૂબ જ અલગ નિયમ બનાવેલ હતા. એમણે નક્કી કર્યું કે ઉત્તરના પૂજારી દક્ષિણના મંદિરમાં પૂજા કરશે અને દક્ષિણના પૂજારી ઉત્તરના મંદિરની જિમ્મેદારી સંભાળે. અને આ કારણે આજે બદ્રીનાથમાં કેરળના પૂજારી જ પૂજા કરે છે. આ એક નિયમે ભારતની દૂરીઓને દિલોથી મિટાવી દીધી. જ્યારે કેરળનો એક વ્યક્તિ બદ્રીનાથના મંદિરમાં પૂજા કરે તો એ સંદેશ આપે છે કે ભારત કોઈ એક જમીનનો ટુકડો નથી, પરંતુ અખંડ શરીર છે. આ મઠોએ હજારો વર્ષો સુધી ભારતના જ્ઞાનને સુરક્ષિત રાખ્યું.